હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એસસીસી લર્નિંગ પ્લેટફોર્મ હબ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજનું પેપર છે તમારું જે કેવું ગયું છે ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ એ તમારે કોમેન્ટમાં ખાસ કરીને જણાવવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, કેટલા ક્વેશ્ચન આપણે સ્ટારવાળા કીધા હતા એ તમને કેટલા યુઝફુલ થયા છે એ બી તમારે કોમેન્ટમાં ખાસ કહેવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, અને આજે એટલે મીન્સ કે આ તમારો લાસ્ટ એન્ડ લાસ્ટ વિડીયો છે, કારણ કે હવે તમે બીકોમ સેમ 3માં આવી જવાના છો એટલા માટે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ખાસ યાદ રાખજો, લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો आज से हाथ मिलाए समाज को शिक्षित बनाए. હવે બીકોમ સેમિસ્ટર 2 માટે આપણે જે આઈએમપી વિડીયો લાવ્યા છે વિદ્યાર્થી મિત્રો, તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને એન્વાયરમેન્ટ સ્ટડી કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હોય છે, એના બેઝ ઉપર આપણે એ વિડીયો પહેલી વાર અપલોડ કરીએ છીએ. ત્યાર પછી જો જેની જે પ્રકારની કોમેન્ટ હશે જાજી, મેક્સિમમ તમારે 25થી 30 તો કોમેન્ટ હોવી જોઈએ, તે બેઝ ઉપર આપણે આઈએમપી લેક્ચર છે એ પ્રોવાઈડ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અને હા, જો તમને હજી ખબર નથી તો આ બધું આઈએમપી મટીરિયલ છે એ પહેલી તકે ક્યાં મળે છે? એસસીસી એપ્લિકેશનમાં મળી બને છે. તો તમે અત્યારથી જોઈન કરી લેજો, જેથી કરીને આવનાર સમયમાં તમને ઘણી બધી યુઝફુલ થશે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આજે એક યુનિટ વાઇઝ આપણે જોતા જઈએ, અને તમારે જે આઈએમપી ક્વેશ્ચન છે એ પણ હું કહેવાનો છું, તો તમે વ્યવસ્થિત જોજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. અને ખાસ તમારું આજનું પેપર કેવું ગયું છે, કેટલું પેપરમાં પૂછાણું હતું, કેટલા આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ રાખી દેતા, અને ક્યાં આપણે પીડીએફ આપી હતી, એમાંથી પણ કેટલા લોકોને યુઝફુલ થાય છે, એ 100% તમારે કોમેન્ટમાં જાણ કરવાની છે. ચલો ફટાફટ જે લોકો વિડીયો જોવે છે એ લોકો કોમેન્ટ કરી દેજો, એટલે જેથી કરીને અમને પણ આઈડિયા આવે. હવે યુનિટ નંબર 1 ઇન્ટ્રોડક્શન છે, એની અંદર જો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 1 છે, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ એન્વાયરમેન્ટલ સ્ટડીઝ એન્ડ સો ઇટ્સ ઇમ્પોર્ટન્સ એન્ડ લિમિટેશન. એટલે કે અહીંયા પર્યાવરણનો તમારો અર્થ આપવાનો છે અને મહત્ત્વ અને મર્યાદા કહેવાની છે. તો ખાસ યાદ રાખજો, અને ફાયદા પણ કહેવાશે, તમને મેં કાલે જ કીધું હતું એટલા માટે. અને મહત્ત્વ છે અને મર્યાદા છે, તો મર્યાદાને ખાસ તમે પાકી કરીને જજો, એ પણ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકે છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ નેચર્સ એન્ડ સ્કોપ ઓફ ધ એન્વાયરમેન્ટ સ્ટડીઝ, કે પર્યાવરણ અભ્યાસમાં સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સમજાવો. તો આ એક ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. આ ક્વેશ્ચનને વ્યવસ્થિત સ્ટડી કરજો, એટલે જેથી કરીને આવનાર સમયમાં તમને પૂછે તો પ્રોબ્લેમ પડે નહીં. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ નીડ્સ ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, કે પર્યાવરણીય શિક્ષણની જરૂરિયાત સમજાવો. તો આ બી ક્વેશ્ચન તમને સ્ટાર્ટ કરો છો આવતીકાલના પેપરમાં, આ બેમાંથી એક ક્વેશ્ચન તમને જરૂરથી પૂછાશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરી યુનિટ નંબર 2, કે ઇકોલોજી એન્ડ ઇકોસિસ્ટમ. હવે વિદ્યાર્થી મિત્રો, આ યુનિટમાં તમારે કઈ રીતે તૈયારી કરવી એનો પણ હું તમને એકવાર ગ્રોથ અને મેપ સાથે તમને એક આઈડિયા સિરીઝ બતાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, એ પણ હું તમને ટૂંક સમયમાં બતાવવાનો છું, પરંતુ એ પહેલાં આપણે આમાં આઈએમપી ક્વેશ્ચન તમને કહી દઉં કે કયા કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. તો ક્વેશ્ચન નંબર 1, સ્ટેટ ધ સ્ટ્રક્ચર્સ ઓફ ધ એન ઇકોસિસ્ટમ એન્ડ ઇટ્સ ફંક્શન, કે ઇકોસિસ્ટમનું માળખું અને તેના કાર્ય તમારે જણાવવાના છે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જે વિદ્યાર્થી મિત્રો સ્ટાર કરું છું એ ક્વેશ્ચન અચૂકપણે કરજો, બાકીના ક્વેશ્ચન પણ અચૂકપણે તમારે ખાસ કરીને જવાના રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ ફ્લો ઓફ ધ એનર્જી ઇન ઇકોનોમિક્સ. હવે ઇકોસિસ્ટમ અને ઇકોનોમિક્સ ઘણા બધા ફેરફાર હોય છે, પરંતુ અહીંયા તમને ઇકોસિસ્ટમ પૂછ્યું છે, અને હા, એના ઉર્જાનો પ્રવાહ છે એ કઈ રીતે આવે છે એ પણ તમારે કહેવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, સ્ટેટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગ્રાસલેન્ડ, કે ઘાસયુક્ત જમીનની લાક્ષણિકતા. તો વિદ્યાર્થી મિત્રો, આ એક ક્વેશ્ચન તમારા માટે યુનિક ક્વેશ્ચન આવી શકે છે અને ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો ક્વેશ્ચન નંબર 2 પણ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ જો યુનિક ક્વેશ્ચન હશે તો તમારા માટે 3 બની શકે છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર આપણે 4ની વાત કરી, કે સ્ટેટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ડિઝર્ટ એન્ડ ફોરેસ્ટ સિસ્ટમ, કે રણ અને વન ઇકોસિસ્ટમ તમારે છે એની લાક્ષણિકતા જણાવવાની છે. તો આટલા ક્વેશ્ચન તમને વિદ્યાર્થી મિત્રો આપેલા છે. હવે તમને એવું થશે કે વિદ્યાર્થી મિત્રો, કે મારી પાસે કોઈ ડાયજેસ્ટ બુક નથી, મારે કેમાંથી રીડ કરવું? તો વિદ્યાર્થી મિત્રો ટેન્શન ન લેતા, તમારા માટે એસજીસી એપ્લિકેશન છે એ જોરદાર પ્લાનિંગ સાથે લાવ્યા છે. હવે અહીંયા તમે જુઓ, યુનિટનું નામ છે, તમારો જે ક્વેશ્ચન ઇંગ્લિશ મીડિયમમાં છે એ લોકો માટે આપણે કેવી રીતે મટીરિયલ બનાવેલું છે, તો કલરફુલ મલ્ટિપલ કલરમાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ખાસ ક્વેશ્ચનને આપણે હાઇલાઇટ કરીએ છીએ, મિનિંગ ઓફ એન્વાયરમેન્ટ સ્ટડીઝ એવું લખેલું છે, અને અહીંયા તમને સિમ્પલ લેંગ્વેજમાં આપેલું છે કે એન્વાયરમેન્ટ સ્ટડી ઇઝ અ મલ્ટીડિસિપ્લિનરી સબ્જેક્ટ that deals with the study of the environment and the interaction between the human beings nature. It includes the nature resource economics,
ઇકોસિસ્ટમ, બાયોડાયવર્સિટી, પોલ્યુશન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. તો તમે જુઓ આ સિમ્પલ લેંગ્વેજમાં તમને પહેલાંનો મિનિંગ કીધો છે અને ત્યાર પછી જો તમને એક સિમ્પલ મિનિંગ પણ કીધો છે કે ઇટ્સ હેલ્પ ધ અન્ડરસ્ટેન્ડ. જો અહીંયા તમને દેખાશે, ચલો અંડરલાઇન જ કરી દઉં છું. જો અહીં લખ્યું છે ઇટ્સ હેલ્પ્સ અન્ડરસ્ટેન્ડ હાઉ ઇઝ ધ એન્વાયરમેન્ટ માર્ક્સ એન્ડ હાઉ હ્યુમન્સ એક્ટિવિટીઝ ઇફેક્ટ. કે માણસ છે એ કઈ રીતે કાર્ય કરે છે, ત્યાર પછી એન્વાયરમેન્ટ કઈ રીતે કાર્ય કરે છે, એનો કઈ રીતે સમજૂતી છે એ તમારે અહીંયા કહેવાની છે. અને ઇમ્પોર્ટન્સ એટલે મહત્ત્વ સમજાવવાનું છે. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણીય જે અભ્યાસ છે એનું તમારે ખાસ શું કરવાનું છે કે એના તમારે બેનિફિટ કહેવાના છે. તો અહીંયા તમે જુઓ અવેરનેસ ઓફ અબાઉટ એન્વાયરમેન્ટ છે, પછી કન્વર્ઝેશન ઓફ નેચર રિસર્ચ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે, પ્રોટેક્શન ઓફ બાયોડાયવર્સિટી છે, અને ત્યાર પછી કંટ્રોલ ઓફ પોલ્યુશન લખેલું છે, ઇમ્પ્રૂવ્સ ક્વોલિટી ઓફ લાઈફ લખેલું છે, અને હેલ્પ ઇન ડિસિઝન મેકિંગ લખેલું છે. તો તમે જુઓ આ બધાની ડિટેલ્સ પર તમે એકવાર નજીકથી વ્યવસ્થિત વાંચજો, એટલે આવી તમારી કોઈ ડાયજેસ્ટ બુકમાં પણ તમને જોવા નહીં મળે. ત્યાર પછી આપણે લિમિટેશન પણ એવી રીતે હાઇલાઇટ કરેલી છે, અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં કન્ક્લુઝન તો લખવું જ પડે છે. આ તમે ભૂલ ન કરતા. ચલો, તો વિદ્યાર્થી મિત્રો એ જ બેઝ ઉપર તમને ગુજરાતી મીડિયમમાં છો અને તમને એવું લાગે છે કે સર મારી પાસે કોઈ ડાયજેસ્ટ બુક નથી, તો એસસીસી એપ્લિકેશન ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ડાઉનલોડ કરી લેજો. ત્યાંથી તમારા અભ્યાસ બેઝ ઉપર તમે આ ટાઈપનું મટીરિયલ છે પરચેસ કરી શકો છો. ચાલો, અહીંયા તમને અર્થ કીધું છે, મહત્ત્વ કીધું છે, મર્યાદા કીધી છે. તો તમે જુઓ સિમ્પલ ભાષામાં છે, આપણે ડાયરેક્ટ સરળ ભાષામાં છે એ જોઈ લઈ એટલે આપણને આઈડિયા આવે કે પર્યાવરણ કેવી રીતે કાર્ય કરે છે, માનવ પ્રવૃત્તિ ઉપર કેવી રીતે અસર કરે છે, અને એટલે અભ્યાસ કરવામાં આવે છે. અને તમે જુઓ એનું મહત્ત્વમાં છે જાગૃતિ તમારે ફેલાવવાની છે. પછી શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવાનું છે, પાણી, જંગલ, ખનિજ આ બધા જે છે ઉપયોગ એનું આપણે કરવાનો છે. ત્યાર પછી સ્થિર વિકાસને પ્રોત્સાહન આપવાનું છે, આજની જરૂરિયાતને પૂરી કરતાં ભવિષ્યને નુકસાન ન થાય તેનું પણ આપણે બધા લોકોને માર્ગદર્શન દેવું જોઈએ. જે વિવિધતાનું સંરક્ષણ કરવાનું છે એટલે કે કેવી રીતે, તો કે નાના નાના છોડવા હોય, પ્રાણી હોય, પરિસ્થિતિ હોય, જેને બચાવવા માટે પ્રેરણા આપણે આપવી જોઈએ. અને પ્રદૂષણ નિયંત્રણ છે તો કે આપણે હવા, પાણી, જમીનને પ્રદૂષણ છે મોસ્ટ ઓફ આપણે ઘટાડવાનું છે. અને ત્યાર પછી જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે કે સ્વચ્છ પર્યાવરણ માનવીય આરોગ્ય માટે, જીવન માટે ખૂબ જ જરૂરી છે. એટલે આપણે જીવન ધોરણમાં પણ સારું એવું કપડાં, સારા એવા શું કરવું જોઈએ કે ખાવાનો ખોરાક લેવો જોઈએ, પીવાનું ચોખ્ખું પાણી લેવું જોઈએ. તો આ બધી જીવનની ગુણવત્તામાં પણ સુધારો લાવવો જોઈએ. અને નિર્ણય લેવામાં મદદરૂપ કે પર્યાવરણને અનુકૂળ નિર્ણય લેવા માટે માર્ગદર્શન પણ આપણે લોકોને આપવું પડશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એમાં મર્યાદા પણ તમને આપેલી છે. પર્યાવરણ અભ્યાસની મર્યાદા કે વ્યવહારિક અમલમાં ખામી છે, જાગૃતિનો અભાવ હોય છે, કે ઘણા લોકો છે કે હજી જાગૃત નથી, જટિલ વિષય હોય છે, પછી સરકારી પગલાંની અછત હોય છે, આર્થિક મર્યાદા, પરિવર્તન ધીમું હોય છે, અને લાસ્ટમાં તમારે નિષ્કર્ષ લખવાનું છે કે આમ પર્યાવરણ અભ્યાસમાં પર્યાવરણને સમજવા અને તેની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. તેથી કેટલીક મર્યાદા હોવા છતાં ભવિષ્ય માટે મહત્ત્વ બને છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરું કે આગળ જે આઈએમપી ક્વેશ્ચન છે કે યુનિટ નંબર 3 નેચરલ્સ રિસોર્સ. હવે એની અંદર ક્વેશ્ચન નંબર 1 આપેલો છે, એક્સપ્લેન ધ કોઝ ઓફ ધ લેન્ડ ડિગ્રેશન, કે જમીન ઔદ્યોગિકના કારણ તમારે સમજો. તો આ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. આ ક્વેશ્ચનને ખાસ તમે કરીને જજો એટલા માટે. ત્યાર પછી લખેલું છે ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ રિન્યુએબલ્સ એન્ડ નોન રિન્યુએબલ કે રિસોર્સો કે નવીનીકરણીય અને બિન નવીનીકરણીય સંસાધનોનું તમારે સમજૂતી આપવાની છે. ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ યુઝ ઓફ ધ અલ્ટરનેટિવ એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સો કે વૈકલ્પિક અને બિનપરંપરાગત ઉર્જાનો સ્ત્રોત વિશે તમારે સમજૂતી આપવાની છે. અને ક્વેશ્ચન નંબર 4 કે લાસ્ટ એન્ડ લાસ્ટ છે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ બની શકે છે કે એક્સપ્લેન ધ વોટર કોન્ફ્લિક્ટ્સ ઇન્ટરનેશનલ અને ઇન્ટરસ્ટેટ કે પાણી અંગેની સંઘર્ષો કે ઘણી બધી અછત જોવા મળતી હોય છે કઈ રીતે, અને આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય વિશે તમારે સમજૂતી આપવાની છે. તો આઈ હોપ કે આ સેશનમાં તમને જેટલા બી ક્વેશ્ચન કીધા હતા એ તમે સ્ટેપ બાય સ્ટેપ જોયા હશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે. જો ગમ્યો હોય ને તો કોમેન્ટમાં દિલથી એકવાર થેન્ક યુ કરી દેજો. ચલો, આજે હું જ કહું છું કે લાસ્ટ ડેમાં કેટલા વિદ્યાર્થી મિત્રો છે આપણને થેન્ક યુ કહે છે. ચલો, બેસ્ટ વિશિસ તમારે કરવાની છે. અમારા બેઝ ઉપર અમારા વિડીયો કેવા તમને યુઝફુલ થયા છે, અને એ બેઝ ઉપર આપણે બીકોમ સેમ 3માં પણ ઝડપથી મળશું. તે માટે આપણે પણ તમારે કોમેન્ટમાં અત્યારથી કહી દેવાનું છે. ચલો, મને આશા રાખશે કે આજે વિદ્યાર્થી મિત્રો છે એ 50+ કોમેન્ટ હશે. ચલો,
ફટાફટ કોમેન્ટ કરી દેજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.